હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11th સાયન્સમાં એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, જેનું નેમ છે ગુરુત્વાકર્ષણ. ચેપ્ટર નંબર તમારું છે 8. ચેપ્ટર નંબર 8 છે, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ. ખૂબ સુંદર ચેપ્ટર છે. આ ચેપ્ટરનું મહત્વ શું છે પહેલા તમને કહી દઉં. આ ચેપ્ટર છે એ નીટની જે એક્ઝામ છે, એન્ટ્રન્સ એક્ઝામ, એમાં દર વર્ષે આમાંથી મિનિમમ 2 MCQ બને છે. એવરી યર આમાંથી 2 MCQ બને છે. મેક્સિમમ 3-4 પણ બની શકે. JEE અંદર આમાંથી કમ્પલસરી 1 MCQ દર વર્ષે પૂછાય છે, કેમ કે એમાં 30 જ MCQ હોય છે એટલા માટે. બરાબર. ફિઝિક્સમાં ચેપ્ટર છે 32 ટોટલ, JEE પ્રશ્નો પૂછાય છે 30, તો 1 MCQ તો પણ આમાંથી કમ્પલસરી છે. એનો મતલબ ખૂબ સુંદર વસ્તુ કહેવાય. અને ગુરુત્વાકર્ષણના ફંડા તમે બધા સમજશો. થોડું ચેપ્ટર મારે લેક્ચર વધારે જોશે, પણ ખૂબ સુંદર રીતે તમને સમજાવીશ. અમુક વખત એવું પણ થશે કે આપણી પુસ્તકમાં નહીં આપી એ બધી માહિતી પણ તમને આપીશ, પણ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. બરાબર છે. એક બીજી વસ્તુ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પ્રમેય. જેટલું ઇમ્પોર્ટન્ટ હતું બધું મેં ચલાવી દીધું છે, તો પણ હજી આની અંદર મારા અંદાજે મારે એક લેક્ચર લેવાની જરૂર છે, અને આમાં પણ એક લેક્ચર લેવાની જરૂર છે. આ બંનેના ટોટલ થઈને 2 લેક્ચર જે બાકી છે એ હું થોડા સમયમાં તમને મોકલી દઈશ. એટલે બંને ચેપ્ટર કમ્પ્લીટ ફિનિશ જ છે, પણ છતાં પણ 2 લેક્ચર આપણે લઈ લઈશું, એટલે તમારું બધી જ વસ્તુ એમાં પતી જાય. બરાબર છે. અને આ ચેપ્ટરને આપણે ખૂબ સુંદર રીતે સમજીશું. ધ્યાન આપજો. એ સૌથી પહેલા મારે તમને શું સમજાવવું છે. આપણે રહીએ છીએ પૃથ્વી પર. તમે કહેશો અમને બધાને ખબર છે. વેરી ગુડ. જેટલા પણ તમને નરી આંખે એટલે કોઈ પણ પ્રકારનું ટેલિસ્કોપ વગર તમને આકાશ તમે રાત્રે જોશો એટલે તમને આઈ થિંક મારા અંદાજે તારાઓ દેખાશે. સવારે તમને સૂર્ય દેખાય છે એટલે સૂર્ય તારો છે, પછી ચંદ્ર દેખાય છે, અમુક વખત અમુક ગ્રહો પણ જોવા મળે છે. હજી થોડા સમય પહેલા તે 2 ગ્રહો એકબીજાની ખૂબ જ નજીક આવ્યા હતા. એ 2 ગ્રહો કયા હતા એ તમે જાતે વિચારજો. ઓકે. તો ટૂંકમાં આ બધી વસ્તુ આપણે નરી આંખે જોઈએ છે. હવે જે પણ અવકાશ વિશેનો જે અભ્યાસ છે, અવકાશ વિશે, એને કહેવામાં આવે છે ખગોળશાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે. ખગોળશાસ્ત્ર. આનો અભ્યાસ સૌથી સુંદર રીતે અથવા તો વૈજ્ઞાનિક રીતે સૌથી પહેલા કયા લોકોએ કર્યો હતો? તો ગ્રીક લોકોએ કર્યો હતો. આ એક વસ્તુ યાદ રાખજો. ખગોળશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની શરૂઆત કોણે કરી હતી? તો ગ્રીક લોકોએ. એમાંનો એક વ્યક્તિ હતો જેનું નેમ છે, સૌથી પહેલો વ્યક્તિ ટોલેમી. એના પછી બીજો ભાઈ આવશે આર્યભટ્ટ. ઓકે. હિન્દુસ્તાની, ઇન્ડિયન. પછી ત્રીજા નંબરનો વ્યક્તિ આવશે નિકોલસ કોપરનિક્સ. કૌંસમાં હું અહીંયા ગેલિલિયો પણ લખું છું. તમે કહેશો કેમ? એ તમને સમજાઈ જશે. ઓકે. ચોથા નંબરનો વ્યક્તિ આવે છે ટોયકો બ્રાહે, આવું નામ છે. પાંચમા નંબરનો વ્યક્તિ છે જેનું નામ છે જોનસ કેપ્લર. અને છઠ્ઠા નંબરનો વ્યક્તિ છે ન્યૂટન. ઓકે. અને પછી આધુનિક વિજ્ઞાન ચાલુ થઈ જાય છે. હવે આ શું છે તમને સમજાવું. પેમ્પલેટમાં મેં કશું નહીં લખ્યું, પણ આ તમને ઇન્ટરેસ્ટ થોડી મજા આવે એટલા માટે કહું છું. સૌથી પહેલા ગ્રીક લોકોએ અભ્યાસ કર્યો, એમાંનો એક વ્યક્તિ હતો ટોલેમી. પહેલા તો કેવું હતું, ગ્રીકની અંદર મતલબ કે આખા યુરોપની અંદર જેમના પાદરી હોય, પાદરીનો મતલબ ખબર પડે, POP, પોપ. બરાબર છે. જેમના ચર્ચની અંદર મતલબ જે વ્યક્તિ છે, બરાબર છે, આપણી ભાષામાં પૂજારી કહીએ તો એ લોકો મતલબ જે પોપ છે એટલે પાદરી છે, એ ક્યાંય એ જ બધું સાચું, એના વિરોધમાં કંઈ જ વસ્તુ નહીં કરવાની. બરાબર છે. એવું મતલબ ત્યાં રૂઢિચુસ્ત હતું. બરાબર છે. તો ટોલેમી એને સૌથી પહેલો એક નિયમ આપ્યો હતો જીઓસેન્ટ્રિક એટલે પૃથ્વીય કેન્દ્રીયવાદ. પૃથ્વી
કેન્દ્રીયવાદ. એને શું કીધું કે આખા વિશ્વ છે, આખો વિશ્વ એના કેન્દ્રમાં પૃથ્વી છે અને એની આજુબાજુમાં બીજા બધા ગ્રહો છે, સૂર્ય પછી બીજા બધા ગ્રહો એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એવું ટોલેમીએ કીધું. પૃથ્વી કેન્દ્રમાં સ્થિર છે અને એની આજુબાજુમાં બીજા સૂર્ય અને અન્ય ગ્રહો વર્તુળાકાર ભ્રમણ કરે છે, એવું એણે કીધું. એણે પૃથ્વી કેન્દ્રીયવાદ કહે. એ તો તદ્દન ખોટો છે, આપણને અત્યારે તો ખબર છે. આર્યભટ્ટ છે, આ ટોલેમીએ લગભગ છે 2000 વર્ષ પહેલા કીધું હતું. એટલે લગભગ સમજી લો ને કે આજે અત્યારે 21મી સદી ચાલે છે, એટલે લગભગ અને પહેલી સદીની આજુબાજુ કીધું હતું. બરાબર છે? ઓકે. આર્યભટ્ટ છે ને 5મી સદીમાં કીધું હતું. 5મી સદી એટલે 400 થી લઈને 500, ઈસવીસન 400 થી ઈસવીસન 500 ની વચ્ચેની વાત છે. આર્યભટ્ટે એક નિયમ આપ્યો જેનું નામ છે સૂર્ય કેન્દ્રીયવાદ. થોડો ઘણો સાચો પડી જાય છે. બરાબર છે? ઘણો સાચો પડે કે સૂર્ય એ વિશ્વના કેન્દ્રમાં છે અને એની આજુબાજુમાં પૃથ્વી અને અન્ય ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, આવું આર્યભટ્ટે કીધું. નિકોલસ કોપરનિકસે એક મોડેલ આપ્યું, એમાં આ જ વસ્તુનો એને ઉલ્લેખ કર્યો ફરીથી. પણ આમાં એને વર્તુળાકાર કક્ષા કદાચ નહોતું કીધું આર્યભટ્ટે. નિકોલસ કોપરનિક્સે થોડું એડ કર્યું, એને એક મોડેલ બનાવ્યું જેમાં સૂર્યને કેન્દ્રમાં સ્થિર રાખ્યો અને આજુબાજુમાં બધા ગ્રહો છે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા. ઓકે. ગેલિલિયો એને કોપરનિક્સને સમર્થન આપ્યું. કોપરનિક્સના સમયની અંદર એને જે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો હતો એ કોઈ સ્વીકાર્ય નહોતો એના સમયની અંદર. એનો સમય એટલે લગભગ હું તમને વાત કરું છું ત્યાં સુધી આઈ થિંક 15મી સદીની વાત છે. આપણો ભાઈ છે આર્યભટ્ટ, એ ભાઈએ તો 5મી સદીમાં જ કહી દીધું હતું. આ ભાઈ 1000 વર્ષ પછી જાગ્યા અને એક મોડેલ બનાવ્યું, પણ તોય કોઈએ સ્વીકાર્યું નહીં. ગેલિલિયો એને સપોર્ટ કર્યો. એના લીધે તો ગેલિલિયોને આઈ થિંક મારા અંદાજે કાયદાકીય બધી પ્રવૃત્તિમાં ફસાઈ ગયો હતો ભાઈ. બરાબર છે? ઓકે. આ બધી વસ્તુ થઈ ગઈ. વેરી ગુડ. પછી એક ભાઈ હતો જેનું નામ હતું ટોયકો બ્રાહે. એ લગભગ 15મી સદીની આજુબાજુમાં જ હતો. એ ભાઈએ આખી જિંદગી એક જ કામ કર્યું, આકાશમાં જોવાનું. બરાબર છે? એનો મતલબ નરી આંખે બધા ગ્રહો, તારાઓ એ બધાનું ઓબ્ઝર્વેશન કર્યું અને એને બધા મતલબ કે બધી વસ્તુ ઓબ્ઝર્વેશન કરી, નિરીક્ષણ કરી, બધા અવલોકનો લખ્યા હતા. એ અવલોકનોની સહાયની મદદથી 15મી સદીની અંદર તે કેપ્લરભાઈ છે એણે જબરજસ્ત 3 નિયમો આપ્યા અને 3 નિયમ સુપરહિટ, એટલે 3 નિયમો સાચા પડી ગયા. બરાબર છે? ઓકે, વેરી ગુડ. અને આ નિયમો છે એ ન્યૂટને સમજીને પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. બરાબર છે? ન્યૂટન ભાઈ મતલબ થોડી ધીરજ રાખી, પણ જે આપ્યું એ હિટ ગયું. જેમ કે ગતિના 3 નિયમો આપ્યા, સુપરસ્ટાર. પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, પરફેક્ટ. બરાબર છે? તો આ આખી સ્ટોરી ગ્રીક લોકોથી ચાલુ થાય છે અને કેપ્લર અને ન્યૂટન સુધી પતે છે. આ ચેપ્ટરમાં આપણે અહીંથી ભણવાનું સ્ટાર્ટ કરીશું. કેપ્લરના 3 સાચા નિયમો ભણીશું અને ન્યૂટને જે સાર્વત્રિક નિયમ આપ્યો એ ભણીશું. આ લેક્ચરમાં હું તમને કેપ્લરના 3 નિયમો જ ફક્ત સમજાવીશ, બહુ આગળ નહીં લઈ જાઉં. બરાબર છે? ઓકે. આટલી વસ્તુ પહેલા જોઈ લો, પછી આગળ વધીએ. કમ્પ્લીટ. હવે આગળ વધીએ આપણે તો કેપ્લરનો જે 3 નિયમો છે એના વિશે હું તમને પહેલા થોડી જસ્ટ માહિતી આપું કે જે પહેલો નિયમ છે, પહેલો નિયમ ખૂબ સુંદર નિયમ છે. પહેલા નિયમને કક્ષાનો નિયમ પણ કહે છે. પહેલા નિયમને કક્ષાનો નિયમ પણ કહેવામાં આવે છે. વેરી ગુડ. કક્ષાનો નિયમ એટલે શું કહું તમને. એ ભાઈએ એવું કીધું કે બધા જ ગ્રહો આ ધારો કે અહીંયા સૂર્ય છે, બધા ગ્રહો કેવી કક્ષામાં ભ્રમણ કરે છે ખબર છે? લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. ધ્યાન આપજો, બધા જ ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. હવે લંબવૃત્તીય કક્ષા છે, તમે YouTube પર સર્ચ કરજો આ રીતે, હાઉ ટુ ડ્રો ઇલિપ્ટિકલ ઓર્બિટ, આવું સર્ચ કરજો તમે, હાઉ ટુ ડ્રો. કેમ કે અહીંયા ડ્રો કરીશ તો કોઈ મતલબ નથી, એટલા માટે. એમાં તમને ઘણા સારા વિડીયો 1 મિનિટના વિડીયો મળી જશે, હાઉ ટુ ડ્રો ઇલિપ્ટિકલ ઓર્બિટ. બરાબર છે? તો ઇલિપ્ટિકલ ઓર્બિટ કઈ રીતે ડ્રો કરે? એન્જિનિયરિંગની અંદર એક સબ્જેક્ટ આવે છે EG, એન્જિનિયરિંગ ગ્રાફ. એની અંદર
રીતે દોરવાનું એ આવે છે, પણ અહીંયા હું તમને દોરી નહીં શકું, બરાબર છે. એની અંદર શું હોય છે, વર્તુળાકાર કક્ષા હોય ને એમાં એક જ ત્રિજ્યા હોય અને એક જ કેન્દ્ર હોય. એક કેન્દ્ર અને એક ત્રિજ્યા દોરી નાખવાનું. આમાં બે કેન્દ્ર હોય, એક કેન્દ્ર અહીંયા છે ધારો કે, અને એક કેન્દ્ર અહીંયા છે. તો લંબવૃત્તીય કક્ષામાં કેટલા કેન્દ્ર હોય? બે કેન્દ્ર હોય, બરાબર છે. તો અહીંયા શું કીધું છે કે બધા જ ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. હકીકતમાં પરિક્રમણ કરે છે, કેમ કે આ રીતે કોઈની આજુબાજુ ફરવું એટલે પરિક્રમણ કહેવાય. અને એ લંબવૃત્તીય કક્ષાના જે બે કેન્દ્રો છે એમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય આવેલો હશે. કીધું એવું કોણે કીધું છે? કેપ્લરે કીધું છે એના પહેલા નિયમમાં. એટલે વ્યાખ્યા એવી છે કે બધા જ ગ્રહો, બેઠે બેઠી વ્યાખ્યા એવી છે કે બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં, લંબવૃત્તીય કક્ષાનું બીજું નામ પણ કહી દઉં, દીર્ઘવૃત્તીય કક્ષા. વૃત્ત એટલે વર્તુળ થાય, બરાબર છે. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે, બરાબર. આ શબ્દનો મતલબ સમજી લો. પરિક્રમણ એટલે કોઈની આજુબાજુમાં ફરવું. ઇંગ્લિશમાં એને રિવોલ્યુશન કહેવાય, ઓકે. અને પોતાની ધરી ઉપર ફરવું, ધારો કે આ રીતે ફરવામાં આવે, પોતાની ધરી ઉપર ફરવામાં આવે તો એને કહેવામાં આવે છે પરિભ્રમણ કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રોટેશન કહેવાય, રોટેશન, બરાબર છે. પૃથ્વી બે પ્રકારની ગતિ ધરાવે છે, રોટેશન પણ અને રિવોલ્યુશન પણ ધરાવે છે, ઓકે. ચલો અહીંયા સમજાવું તો પહેલો નિયમ શું છે? બેઠે બેઠી વ્યાખ્યા બોલો. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. બધા જ ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. તો પહેલો નિયમ છે અને કક્ષાનો નિયમ કહે છે. ચલો પહેલો નિયમ પતી ગયો, વેરી ગુડ. હવે આમાં એક વસ્તુ છે, કોપરનિક્સ ખોટો ક્યાં પડ્યો? કોપરનિક્સ એવું કીધું કે કક્ષા વર્તુળાકાર હોય, પણ આપણે કેપ્લરે શું કીધું? કક્ષા કેવી હોય? લંબવૃત્તીય હોય. તો ત્યાં તમારો નિકોલસ કોપરનિક્સ છે ખોટો પડે છે, ઓકે. એક બીજી વસ્તુ પણ કહી દઉં તમને, જોડે જોડે સમજાઈ દઉં. આ રીતે લંબવૃત્તીય કક્ષા છે, બરાબર. તો હવે દેખો, ગ્રહ જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે સૂર્યની સૌથી નજીક હશે અને અહીંયા પહોંચે ત્યારે સૌથી દૂર હશે, બરાબર છે, ઓકે. તો જ્યારે સૌથી નજીકનું પોઈન્ટ છે, નજીકનું પોઈન્ટ, નજીકનું, બરાબર છે, એવું યાદ રાખવાનું. સૌથી પાસે આવે એટલે પાસે આવે તો એને એ બિંદુને આપણે પી પોઈન્ટ કહીએ. નજીકનું બિંદુ છે એટલે પાસે આવે છે એટલે પી પોઈન્ટ કહીએ. એનું ઇંગ્લિશમાં નામ આવું છે પેરીહેલિયોન, અથવા તો બીજું પણ કહેવામાં છે પેરીજી. એ બિંદુને શું કહે છે? પેરીજી કહે છે. અહીંયા આગળ આપણે પૃથ્વીની સ્પીડ સૌથી વધારે હોય છે, વી મેક્સિમમ, ઓકે. આને કહેવામાં આવે છે એપોજી. દૂર હોય તો એને એપોજી કહેવામાં આવે છે, ઓકે. અને એને એ બિંદુ કહેવામાં આવે છે. અહીંયા આગળ વી મિનિમમ હશે. તમે કહેશો એવું કેમ? એવું તમને ડિટેલમાં પછી સમજાય જેમ જેમ આપણે આગળ જઈશું ને. પણ ટૂંકમાં કહી દીધું આ કે નજીકનું બિંદુ છે ને પેરીહેલિયન એટલે પેરીજી કહેવાય અને દૂર છે ને એપોજી કહેવાય. ચલો પહેલો નિયમ પૂરો થયો. બીજો નિયમની વાત કરીએ. બીજા નિયમની વાત કરીએ તો એ છે ક્ષેત્રફળનો નિયમ. કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ, અને ક્ષેત્રફળનો નિયમ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા હું તમને ડેમો આપી દઉં, એટલે કે એક વસ્તુ, સુંદર વસ્તુ સમજાવી દઉં. આ સૂર્ય છે, ઓકે. આ તમારો ગ્રહ છે અને આ લંબવૃત્તીય કક્ષા છે, બરાબર. એ બરાબર સમજો હું શું કહું છું. તમારો ગ્રહ અત્યારે અહીંયા છે, અત્યારે રાઈટ ધારો કે 10 વાગે છે, રાતના 10 વાગે છે, ઓકે. હવે આને તમે આની સાથે, આ ગ્રહ છે, ગ્રહ એને તમે સૂર્ય સાથે જોડી દો. ગ્રહને સૂર્ય સાથે જોડી દીધો. તો ગ્રહ અને સૂર્યને જોડતી રેખા છે, ગ્રહ અને સૂર્યને જોડતી રેખા છે, બરાબર. 10 વાગે છે. હવે રાઈટ 10 ને 5 થાય છે ત્યારે ગ્રહ અહીંયા પહોંચે છે, ઓકે. તો 10 ને 5 થઈ ત્યારે ગ્રહ અહીંયા પહોંચે છે. તો ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ કેટલું ક્ષેત્રફળ કવર કર્યું છે, કેટલું ક્ષેત્રફળ આંતર્યું છે? તો આટલું ક્ષેત્રફળ. ચલો એ માપી લો. તો ધારો કે આવે છે 15 કિલોમીટર સ્ક્વેર. આપણે ખાલી આ કિંમત બોલીએ છીએ, બરાબર. આટલી ઓછી હશે ને, પણ ખાલી સમજી લે કે 15 કિલોમીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ અહીંયા આંતરાય છે, એટલે ઘસાય છે. આટલા ક્ષેત્રફળ મતલબ. હવે રાઈટ 12 ને 10 થાય છે,
સોરી 10 ને 10 થાય છે. તો ક્ષેત્રફળ મતલબ કે જે કવર થાય છે એ ફરીથી માપીએ છીએ. તો એ ક્ષેત્રફળ કેટલું કવર થાય છે? 15 કિલોમીટર સ્ક્વેર. ઓકે, વેરી ગુડ. ફરીથી મતલબ કે આપણે અહીંયા જોઈએ છે કે 12 10 ને 15 મિનિટ થાય છે. તો ફરી કેટલું ક્ષેત્રફળ કવર થાય છે? આટલું જ કવર થાય છે. તો તમે દેખો અહીં કેટલો સમયગાળો છે? 5 મિનિટનો. અહીં કેટલો સમયગાળો છે? 5 મિનિટનો. અહીંયા કેટલો સમયગાળો છે? 5 મિનિટનો. તો આનો મતલબ એવો થાય સમાન સમયગાળો લઈએ, સમાન સમયગાળો લઈએ તો જે ક્ષેત્રફળ મતલબ કવર થાય છે, ક્ષેત્રફળ આંતરાય છે, એ પણ કેવું હોય છે? સમાન હોય છે. કોના વડે? તો ગ્રહ અને સૂર્યને જોડતી રેખા વડે. તો હવે એક વાક્ય હું બોલું છું, સાંભળજો. એકમ સમયમાં કવર થયેલું ક્ષેત્રફળ અથવા એકમ સમયમાં આંતરાયેલું ક્ષેત્રફળ એને કહેવામાં આવે છે ક્ષેત્રીય વેગ કહે છે. શું કહે છે? ક્ષેત્રીય વેગ. તમારી વાત બરાબર સમજો. આ ગ્રહ અને સૂર્યને જોડતી જે રેખા છે એને એકમ સમયની અંદર આંતરેલું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. તમે કહેશો ખબર ના પડી. 5 મિનિટમાં જે ક્ષેત્રફળ કવર થાય છે 15 કિલોમીટર સ્ક્વેર છે. તો ઉપર દેખો ક્ષેત્રફળ 15 કિલોમીટર સ્ક્વેર, સમયગાળો 5, 5 તારી 15 એટલે 3 જવાબ આવશે. અહીંયા પણ 3 જવાબ આવશે, અહીંયા પણ 3 જવાબ આવશે. કેમ? કેમ કે ક્ષેત્રફળ 15 જ છે અને સમયગાળો 5 જ છે. તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ ગ્રહનો ક્ષેત્રીય વેગ હંમેશા અચળ હોય છે. વાક્ય યાદ રાખજો. કોઈ પણ ગ્રહનો ક્ષેત્રીય વેગ હંમેશા અચળ હોય છે. એનો મતલબ કે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અચળ. બસ આ બીજો નિયમ છે. કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ છે, ક્ષેત્રફળનો નિયમ. એકવાર તમને આખું વાક્ય બોલું, સાંભળજો કે ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે. એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે. બીજી રીતે વ્યાખ્યા બોલું. ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે. ફરી એકવાર, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ, આ વાક્ય આવડી છે, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે. અથવા બીજી રીતે એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે અને જેને ક્ષેત્રીય વેગ કહે છે. ટૂંકમાં કોઈ પણ ગ્રહનો ક્ષેત્રીય વેગ કેવો હોય? અચળ. તમે કહેશો સાહેબ થોડું સાબિત કરીને પણ આપો. ઓકે, તો એ હું તમને સાબિત કરીને પણ આપું. ધ્યાન રાખજો, એ સમજવાની બહુ મજા આવશે. થોડો ગજબનો ફંડા છે. ધારો કે અહીંયા દેખો, માની લો આ સૂર્ય છે, અહીંયા તમારો ગ્રહ છે. વેરી ગુડ. હવે ગ્રહ થોડી વાર પછી અહીંયા પહોંચે છે, બરાબર. આ જે છે એને તમે ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર એને આર કહી દઈએ. અહીંયા પણ કેટલું થશે? આર જ થશે, બરાબર છે. ધારો કે અહીંયા થોડુંક એકદમ સૂક્ષ્મ અંતર કાપે છે અને અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, હું માની લો, બરાબર છે. હવે આ ગ્રહે અહીંથી લઈને અહીં સુધી કેટલું અંતર કાપ્યું હશે હું તમને કહી દઉં. કહું તમને વી ઇન્ટુ ડેલ્ટા ટી. તમે કહેશો કઈ રીતે? કહું તમને. પેલો સૂત્ર તમને ખબર હશે, વિશ્વનું સૌથી અઘરું સૂત્ર. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો વી બરાબર અંતરને ડી કહીએ, ટી કહીએ, બરાબર. તો ડી બરાબર શું થાય? વી ઇન્ટુ ડેલ્ટા ટી. તો એકદમ સૂક્ષ્મ સમયગાળાની અંદર જે કાપેલું અંતર છે કેટલું હશે? વી ઇન્ટુ ડેલ્ટા ટી. વી ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે. હવે આ કાટકોણ ત્રિકોણ હોય તો આ જે ક્ષેત્રફળ કવર થાય છે કેટલું હશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર જ હશે, કેટલું આવે? 1/2 પાયો. પાયો કેટલો છે? વી ઇન્ટુ ડેલ્ટા ટી. અને વેદ કેટલો છે? આર છે. આ આર દેખાય છે. ઓકે. તમે આ રીતે 1/2 પાયો ગુણ્યા વેદ લખો કે વેદ ગુણ્યા પાયો લખો, એનાથી કોઈ ફરક નહીં પડે. તો આર અને પાયોની જગ્યા વી ઇન્ટુ ડેલ્ટા ટી. સદિશ સ્વરૂપે લખશો તો આ રીતે લખી શકાશે, બરાબર. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખો. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગી નાખો. તો 1/2 અહીં ડેલ્ટા ટી લખ્યા અને અહીંયા પણ ડેલ્ટા ટી લખ્યા. તો ડેલ્ટા ટી ઉડી જશે, બરાબર છે. ઓકે. અથવા એવું માની લો આને તમે આ બાજુ લઈ દીધું છે. ઓકે, સમજી ગયા તમે. હવે શું કરીશું? ઉપર નીચે એક કામ કરીએ. ઉપર નીચે mm વડે ગુણી નાખીએ. ઉપર નીચે mm વડે ગુણી નાખીએ. આ mv નો મતલબ શું થાય? રેખીય વેગમાન.
આર ક્રોસ પી. હવે તમને યાદ હોય તો કોણીય વેગમાનનું સૂત્ર છે, તમે એવું ભણેલા છો, ટોર્કનું સૂત્ર છે, ટોર્ક 7મા ચેપ્ટરમાં, ટાઉ ઇઝ ઇક્વલ ટુ રફતાર સિંહ. આવું યાદ રાખવાનું, રફતાર સિંહ. એ રીતે કોણીય વેગમાનનું સૂત્ર છે L ઇઝ ઇક્વલ ટુ આરપી સિંહ. રફતાર સિંહ અને આરપી સિંહ. ઓકે, તો આર ક્રોસ પી ની જગ્યાએ શું લખાય? કોણીય વેગમાન L લખાય. તો ઉપર L સદિશ આવશે અને નીચે આવે છે 2 અને m. આ ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી આ થઈ ગયું, બરાબર છે? એ મારી વાત સાંભળજો. હું શું કહું છું? ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી બરાબર L અપોન 2m. આના પરથી બહુ બધી વખત MCQ પૂછાયેલો છે નીટની અંદર. ડેલ્ટા A અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ L બાય 2m. અદિશ સ્વરૂપે લખી નાખી, બરાબર? હવે હું કહેવા શું માંગુ છું કે આ ક્ષેત્રીય વેગ અચળ કેમ છે? કેમ કે આ બધું અચળ હશે એટલા માટે. કઈ રીતે? દેખો, આ ગ્રહનું જે દળ હશે, દળ એ તો અચળ જ રહેવાનું છે. અને એનું કોણીય વેગમાન, કોઈ પણ ગ્રહનું કોણીય વેગમાન હંમેશા અચળ હોય. તમે કહેશો અમને એની સાબિતી આપો. ઓકે, તમને એની સાબિતી પણ આપો. થોડું સમજવાનું ડિટેલમાં છે, પણ તમને ખબર પડશે તો મજા આવશે. કઈ જગ્યાએ સમજાવીએ? ચલો અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. તમે એવું ભણેલા છો, કદાચ ખબર હશે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર dp અપોન dt. આનો મતલબ શું છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. થોડું અઘરું છે પણ થોડું ધ્યાન આપજો. હું શું સમજાવું છે તમને કીધું. કોઈ પણ ગ્રહનું કોણીય વેગમાન હંમેશા કેમ અચળ હોય છે એ કારણ તમને સમજાવવા માંગુ છું. એક બહુ ઓછી બુકની અંદર આપેલું છે અથવા નહીં આપેલું, પણ ધ્યાન રાખજો. પી છે, પી એટલે શું? તો રેખીય વેગમાન. તો રેખીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દરે બળનું મૂલ્ય આપે છે. આ શું છે? રેખીય ગતિ માટે છે. તો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કયો આવે? F ની જગ્યાએ શું આવે? ટોર્ક આવે. તમે ભણેલા હશો. અને dp છે એની જગ્યાએ dl બાય dt આવે, બરાબર? તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગમાન, કોણીય વેગમાન. બળ આવે છે તો એની જગ્યાએ ટોર્ક આવે છે. બળ આવે છે તો એની જગ્યાએ ટોર્ક આવે છે. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે રેખીય ગતિ માટે. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ ચાક ગતિ માટે. 7મા ચેપ્ટરમાં તમે કદાચ ભણ્યા હશો. ઓકે, આ સૂત્ર થઈ ગયું. હવે હું શું કહું છું, ધ્યાન આપજો. આ સૂર્ય છે, સૂર્ય, એના વડે આ ગ્રહ ઉપર જે ટોર્ક લાગે છે, આ વાક્ય યાદ રાખજો. સૂર્ય વડે ગ્રહ ઉપર લાગતું ટોર્ક હંમેશા 0 હશે. તમે કહેશો કેમ? એનું કારણ, એનું સૂત્ર છે ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ રફતાર સિંહ. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થાય? rf sin θ. એ મારી વાત બરાબર સાંભળજો. અહીંથી r છે આ બાજુ જાય છે અને સૂર્ય છે એ ગ્રહ ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી છે. તો ગુરુત્વાકર્ષણ બળ F આ બાજુ લાગે છે. સૂર્ય ગ્રહને કહે છે કે આ જાઓ, અને r છે, r સદિશ, સ્થાન સદિશ કહેવાય, એ આમ જાય છે. બંને વચ્ચે ખૂણો 180 બને છે. ધારો કે r ને આપણે આ બાજુ લઈએ તો પણ કંઈ વાંધો નહીં, ખૂણો 0 બને છે. 180 બને કે 0 બને, જવાબ સેમ જ આવશે. sin 0 ની કિંમત અથવા sin 180 ની કિંમત કેટલી આવે છે? 0. તો આખું 0 થઈ જશે. તો આનો મતલબ સૂર્ય વડે ગ્રહ ઉપર લાગતું ટોર્ક છે હંમેશા 0 હોય છે. સૂર્ય વડે ગ્રહ ઉપર લાગતું ટોર્ક હંમેશા 0 હોય છે. અહીં ટોર્ક 0 લઈ લો તો dl upon dt. આ dt આ બાજુ જાય એટલે 0 થઈ જશે. dl બરાબર 0. d એટલે શું? ફેરફાર. જો ફેરફાર 0 હોય, આ dl ની જગ્યાએ તમે આવું લખી શકો L2 L1, અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર? તો L2 બરાબર L1. આનો મતલબ શું? ફેરફાર 0 હોય તો ભૌતિક રાશિ કેવી બની જાય? અચળ. ધારો કે પહેલા 5 કિંમત છે, પછી પણ 5 કિંમત છે, તો ફેરફાર કેટલો થયો? 0. એટલે એ રાશિ કેવી છે? અચળ. તો ફેરફાર 0 છે એટલે L કેવું થશે? અચળ. આનો મતલબ શું? ટોર્ક છે, સૂર્ય દ્વારા ગ્રહ ઉપર લાગતું ટોર્ક હંમેશા 0 હોય છે. માટે એ ગ્રહનું કોણીય વેગમાન હંમેશા અચળ હોય છે. કોણીય વેગમાન અચળ છે, દળ અચળ છે, એટલે આખું અચળ. અને આખું અચળ એનો મતલબ કે ક્ષેત્રીય વેગ કેવો હોય છે? અચળ. આ સાબિત પણ થઈ ગયું ગાણિતિક રીતે, બરાબર છે? તો તમારે યાદ શું રાખવાનું? ક્ષેત્રફળના નિયમમાં કે કોઈ પણ ગ્રહ છે, કોઈ પણ ગ્રહ, એની દેખો બે વસ્તુ અચળ નીકળી. એક કોણીય વેગમાન અચળ છે અને ક્ષેત્રીય વેગ અચળ છે. ક્ષેત્રીય વેગનું સૂત્ર શું? dA upon dt is equal to L by 2m. dA upon dt is equal to L by 2m. L એટલે ગ્રહનું કોણીય વેગમાન જે હંમેશા અચળ હશે, અને m એટલે ગ્રહનું દળ આવે છે. ઓકે, આ યાદ રાખજો. dA upon dt એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ હંમેશા અચળ હોય છે. કેટલું હોય છે? L upon 2m. તો બીજો નિયમ તમારો પૂરો થઈ ગયો.
ચલો હવે ત્રીજા નિયમની વાત કરીશું. ત્રીજો નિયમ શું છે એ તો સીધો યાદ રાખવાનો છે, એમાં કંઈ આપણે અત્યારે સાબિત કરવાની જરૂર નથી. ત્રીજો નિયમ એવું કહે છે કે આ સૂર્ય છે, ઓકે વેરી ગુડ, અહીંયા પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, ઓકે, આ R1 R2 R3. અહીં એક વસ્તુ ચેક કરવામાં આવે છે, તમને કદાચ બુકમાં આપેલું છે કિંમતો બધી ચેક કરવાની, કે ધારો કે સમજી લો, દેખો અહીંયા ધારો કે સૌથી પહેલો ગ્રહ કયો છે, આપણે ખબર હશે તમને, બુધ. ઘણા લોકોને લાઈન ટુ લાઈન ગ્રહોના નામ પણ નહીં આવડતા, તો તમારે એવું યાદ રાખવાનું, બસ છે, બસ એ ક્યાં આવે તો કે પૃથ્વી પર આવે. કયા કયા દિવસે આવે, એક એક દિવસ છોડીને આવે. મંગળવારથી ચાલુ કરો અને શનિ, આટલું થઈ ગયું, મંગળ ગુરુ શનિ. બસ ક્યાં આવે છે, પૃથ્વી પર કયા કયા દિવસે, મંગળ ગુરુ શનિવારે. વેરી ગુડ. હવે તમે બધા પ્લુટો નામ સાંભળ્યું છે, વેરી ગુડ. તો તમે ઇંગ્લિશમાં એવું બોલો કે તમે પ્લુટોને જાણો છો, તો શું કહેવાય, યુ નો પ્લુટો, યુ નો પ્લુટો. તો થઈ ગયું, બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન પ્લુટો. પ્લુટોને અત્યારે ગ્રહ ગણવામાં આવતો નથી, ડ્વાર્ફ પ્લેનેટ ગણવામાં આવે છે. હા, તો 8 થઈ ગયા, અને 9મો પ્લુટો ગણવો હોય તો ગણી શકાય, બરાબર, પણ અત્યારે ગ્રહ નથી ગણવામાં આવતા. બુધ છે, પછી મતલબ કે શુક્ર છે, એટલે ઇંગ્લિશમાં એને બોલો તો મર્ક્યુરી છે, પછી અહીંયા આવે છે વિનસ, અને અહીંયા આવે છે પૃથ્વી, એટલે કે અર્થ છે, બરાબર, વેરી ગુડ. હવે હું શું કહું છું, દેખો આ જે અંતર છે, આ આર છે, એ શું છે પહેલા હું તમને કહી દઉં, મારે થોડી મહેનત કરવી પડશે હવે તમને સમજાવવા માટે. દેખો આ લંબવૃત્તીય કક્ષા છે, બરાબર, ભલે સૂર્ય અહીંયા હોય, પણ હું તમને કહેવા એવું માંગુ છું કે સૌથી મોટામાં મોટી અક્ષ થઈ થાય આ બ્લુ કલરની કે આ રેડ કલરની. તમે કહેશો બ્લુ કલરની, તો બ્લુ કલરની જે અક્ષ છે એ સૌથી મોટામાં મોટી અક્ષ છે, એટલે એને કહેવામાં આવે છે દીર્ઘ અક્ષ કહેવાય. એનો અડધો ભાગ લઈ લો, એનો અડધો ભાગ એટલે આટલો ભાગ, આટલો ભાગ, તો એને કહેવામાં આવે છે અર્ધ દીર્ઘ અક્ષ. શું કહેવામાં આવે છે, અર્ધ દીર્ઘ અક્ષ. એને આપણે એ કહીએ કે આર કહીએ, ચલો આર કહી દઈએ. તો આર અહીંયા શું છે, સૂર્યથી અંતર નથી, પણ અર્ધ દીર્ઘ અક્ષ છે. જે દીર્ઘ અક્ષ છે એનો અડધો ભાગ છે, બરાબર, ઓકે, વેરી ગુડ. બુધને સૂર્યની આજુબાજુમાં એક આખો આંટો પૂરો કરવો હોય, બુધને સૂર્યની આજુબાજુમાં એક આખો ચક્કર પૂરું કરવું હોય, એને ઇંગ્લિશમાં કહેવાય રિવોલ્યુશન ટાઈમ. રિવોલ્યુશન ટાઈમ ગુજરાતીમાં કહેવાય પરિક્રમણ ટાઈમ, પરિક્રમણ સમયગાળો, તો એને ટી કહીએ. તો એ ટી છે, ટી, દેખો એ ટી અને આ જે અર્ધ દીર્ઘ અક્ષ છે આર, એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. પણ કેવા સંબંધમાં છે, ટી સ્ક્વેર ચલે છે, એટલે વ્યાખ્યા એવી આપેલી છે, એટલે જેમ જેમ આર વધશે એમ ટી વધશે. ધારો કે બુધ ઉપર 1 વર્ષ પૂરું થતા ધારો કે 50 દિવસ લાગે છે, તો શુક્ર ઉપર વધારે લાગે છે, પૃથ્વી પર વધારે લાગે છે, એના કરતાં મંગળ ઉપર વધારે લાગે છે. તો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે તમે સૂર્યથી જેમ જેમ દૂર જશો એમ તમારે એક ચક્કર પૂરું કરવા લાગતો સમયગાળો છે વધશે. એ તો બધાને ખબર પડે કે સૂર્યથી જેમ જેમ દૂર જાઓ એમ તમારું ચક્કરડું મોટું બને, તો પૂરો સમય એક આંટો પૂરો કરતા લાગતો સમય. તો અહીંયા એવું આપેલું છે કે કોઈ પણ ગ્રહ છે, કોઈ પણ ગ્રહ એના પરિક્રમણનો સમયગાળો છે, પરિક્રમણનો સમયગાળાનો વર્ગ, પરિક્રમણના સમયગાળાનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ, આ દીર્ઘ અક્ષ છે એનો અડધો ભાગ, તો અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ ગ્રહના પરિક્રમણનો સમયગાળો, પરિક્રમણનો સમયગાળાનો વર્ગ એ તેની, એટલે કે તે ગ્રહની અર્ધ દીર્ઘ અક્ષ, અર્ધ દીર્ઘ અક્ષ એટલે શું, દીર્ઘ અક્ષ છે એનો અડધો ભાગ, અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો આ તમારો છે ત્રીજો નિયમ. ત્રીજા નિયમ ઉપરથી એક નીટમાં પ્રશ્ન પૂછાયો તો હું તમને સોલ્વ કરાવીશ ત્યારે કહીશ તમને, ઓકે. તો ટૂંકમાં અહીંયા આપણે આટલું પૂરું કરીએ છીએ. બીજું કંઈ સમજાવવા જેવું લાગે છે? બરાબર છે. હું તમને એક બીજી થોડી વધારાની માહિતી કહી દઉં, ધ્યાન આપજો. પૃથ્વી છે, હું તમને એક ડેમો બતાવું, 1 મિનિટ. ઓકે, તમને એક વસ્તુ સમજાવી દઉં. આ જરૂરી નથી પણ સમજેલા હશે તો વધારે મજા આવશે. આ ગ્લોબ છે, મતલબ પૃથ્વીનો ગોળો છે, ઓકે. હવે દેખો આ રીતે જે
ગતિ થાય છે પોતાની અક્ષ ઉપર જે ભ્રમણ કરે છે એને ગુજરાતીમાં ધરીભ્રમણ કહેવાય અથવા તો પરિભ્રમણ કહેવાય, ઇંગ્લિશમાં એને રોટેશન કહેવાય. અને આના કારણે દિવસ રાત થાય છે. ઓકે, દિવસ અને રાત આપણને આ 24 કલાક પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર એટલે કે પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા 24 કલાક લાગે છે. પરફેક્ટ બોલું તો 23 કલાક ને 56 મિનિટ લાગે છે અને આના કારણે દિવસ રાત થાય છે. ઓકે, પણ હવે આ સૂર્ય છે અને સૂર્યની આજુબાજુમાં જે ગતિ કરે છે સૂર્યની આજુબાજુ, તો એને કહેવામાં આવે છે પરિક્રમણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રિવોલ્યુશન કહેવામાં આવે છે. અને એના માટે સમય લાગે છે 365 દિવસ. હકીકતમાં 365.25 દિવસ, એટલે મતલબ કે દિવસનો ચોથો ભાગ લાગે છે. ઓકે, તો એનો મતલબ 365 દિવસ લાગે છે. એના કારણે વર્ષ બદલાય છે. વર્ષ એટલે કે ઋતુઓ, સિઝન ચેન્જ થાય છે. એટલે રિવોલ્યુશનના કારણે સિઝન ચેન્જ થાય છે અને રોટેશનના કારણે ડે નાઇટ થાય છે. ગુજરાતીમાં બોલું તો મતલબ કે પરિક્રમણના કારણે ઋતુઓ બદલાય છે અને અહીંયા જે ગતિ થાય છે પરિભ્રમણ, એના કારણે. ઓકે, સમજી ગયા છો તમે? તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. કેપ્લરના 3 નિયમો મેં તમને સમજાવ્યા છે. અને હા, ત્રીજા નિયમને શું કહેવામાં આવે છે ભૂલી ગયા તમને કહેવાનું. ત્રીજા નિયમને આવર્તકાળનો નિયમ કહે છે. આવર્તકાળનો નિયમ કહે છે. ઓકે, પહેલો નિયમ કક્ષાનો નિયમ, બીજો નિયમ ક્ષેત્રફળનો નિયમ, ત્રીજો નિયમ આવર્તકાળનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, લેક્ચર પૂરો કરીએ છીએ.